બહુ મનમાં ઘમંડ હતો કે મેં કામને વિજય કરી લીધો. હવે શું થયું? અરે મહારાજ, આ બધું તમે કર્યું મારી ભૂલ સુધારવા માટે, મને એ સમજણ આપવા માટે કે અભિમાન પરમાત્મા કોઈનું ચલાવતા નથી. ક્ષમા માગી છે, માફી માગી છે. કહે છે મહારાજ, હું જે બોલ્યો એ બધું ખોટું પડે. ભગવાન કે ખોટું નહીં પડે, સાચું પડશે, પણ સારા અર્થમાં પડશે. જાઓ. પણ પ્રભુ, મેં તમને ગાળો આપી, આ મને પાપ લાગ્યું, એનું નિરાકરણ શું? મેં જે તમને અપશબ્દો કયા, તમને સ્વાર્થી કયા, મતલબી કયા, અભિમાની કયા, ઈર્ષાળુ કયા? ભગવાન કહે છે જાઓ, જપહુ જાય શંકર સતનામા. ભગવાન શંકરના નામનો જપ કરો. જપહુ જાય શંકર સતનામા. શંકર ભગવાનના નામનો જપ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એના જપથી તમારું મન શાંત થશે. જોયું મનને શાંત કરવાનો રસ્તો કેવો બતાવ્યો? પશ્ચાતાપથી એકદમ આંખમાંથી અશ્રુ પડે છે. ભગવાન ત્યાંથી વિદાય થયા. આગળ જતા શિવગણો મળ્યા કે મહારાજ, અમને શંકર ભગવાને મોકલ્યા હતા, અમે કઈ તમને પરેશાન કરવા નહોતા આવ્યા, અમે શિવના ગણો છીએ. નારદે કહ્યું, તમારી ભૂલ નથી, મને માફ કરો. મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ, મારી બુદ્ધિમાં દોષ છે. મને જ ઘમંડ આવ્યો હતો, માયાની અંદર હું જ દેહ ભાન ભૂલ્યો. જાઓ, તમે રાક્ષસ થશો, પણ એવા રાક્ષસ થશો કે તમારો ઉદ્ધાર કરવા માટે સ્વયં પરિબ્રહ્મ પરમાત્મા નારાયણ પધારશે. તમે રાવણ અને કુંભકર્ણ, તમે રાક્ષસ થશો, પણ જેવા તેવા નહીં. તમે રાવણ અને કુંભકર્ણ, લંકાપતિ, લંકાના રાજા થશો. તમારા 3 જન્મ થશે, 3 વખતે ભગવાન તમારો ઉદ્ધાર કરશે. હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપ, રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ર, આ તમારા 3નો ઉદ્ધાર શ્રી હરિ કરશે. આમ નારદજી પશ્ચાતાપ કરતા શિવજી પાસે આવી માફી માગી છે. મહારાજ, મને માફ કરો. પછી તો અશાંત મનથી નારદજી બ્રહ્મા પાસે ગયા છે. બ્રહ્મા પાસે જઈને કહ્યું કે મહારાજ, મને આનું કારણ ન સમજાયું, આ બધું કેમ થયું? બ્રહ્માજી આગળ આખી કથા કહી છે, સાંભળજો. એક શિવપુરાણની કથા અહીંયા કહેવાય છે. કોણ કહે છે? બ્રહ્મા. સાંભળે છે કોણ? નારદ. શ્રોતા કોણ છે? દેવર્ષિ નારદ. કથા કોણ કરે છે? સ્વયં બ્રહ્મા. બ્રહ્મલોકમાં બ્રહ્માજીએ નારદજી પાસે આ કથા કહી છે. એ નારદ, આ જગતનું કારણ જો કોઈ હોય ને તો ભગવાન ભોળાનાથ. વંદે જગત કારણમ, વંદે દેવ ઉમાપતિ સુરગુરુ, વંદે જગત કારણમ. જગતનું કારણ છે. જગતમાં કોઈ નહોતું ત્યારે ભોળાનાથ હતા. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, વિભુવ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ, સદા મે સમસ્ત્વમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ, શિવોહમ શિવોહમ. ભગવાન શિવ એ તો
અનંત અવિનાશી અજન્મા અણુ અણુમાં બિરાજનારા દેવોના પણ દેવ છે. જગતમાં કોઈ નહોતું ત્યારે ભોળાનાથ હતા. ભગવાન શિવજીએ જગતનું સર્જન કરવાની ઈચ્છાથી વિષ્ણુનું સર્જન કર્યું. વિષ્ણુનું સર્જન ભોળાનાથે કર્યું. વિષ્ણુએ હજારો વર્ષ તપ કર્યું, થાકી ગયા. એ વખતે એના દેહમાંથી જળ ઉત્પન્ન થયું. એ જળમાં એને નિવાસ કર્યો. જળમાં અનેક વર્ષો સૂતા એટલે એનું નામ પડ્યું નારાયણ. સ્તુતિ કરી શંકર ભગવાન પ્રગટ થયા. કહ્યું કે હે નારાયણ, આજથી આ જગતનું સર્જન પાલન તમે કરો, બધું તમે કરો. શંકર ભગવાને કહ્યું કે મારો સ્વભાવ બહુ ભાંગજડ વાળો નથી. શંકર ભગવાનનો સ્વભાવ શાંત છે. શાંતાકારમ, એ શાંત છે. ભગવાન શિવ એ શાંત છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ. ભગવાન સૌમ્ય છે, શાંત છે. વિષ્ણુને આજ્ઞા આપી, પોતે તો શાંતિથી વિરાજમાન વિષ્ણુ ભગવાનના નાભિકમળમાંથી બ્રહ્મા થયા. વ્યવસ્થા કરવામાં આવી. બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન કરે. વિષ્ણુ ભગવાને કહ્યું મહારાજ આ જગતનો વિલય કરો, વિસર્જનનું કામ તમે કરો. શંકર ભગવાને પોતાનું એક રૂપ પોતાનામાંથી ઉત્પન્ન કર્યું, રુદ્ર. શંકર એ જગતનું વિસર્જન કરે. આમ વ્યવસ્થા ગોઠવાઈ છે. અને પછી તો બ્રહ્માએ સૃષ્ટિ બનાવી છે. અદ્ભુત સૃષ્ટિ મનુ શત્રુપાની કથા વર્ણવી છે. બ્રહ્માજીએ 10 પ્રકારની સૃષ્ટિ બનાવી. એમાં છેલ્લે એક સ્ત્રી પુરુષ બનાવ્યા. આ સ્ત્રી તે શત્રુપા અને પુરુષ તે મનુ રાજા. ધ્યાન દેજો, આપણે બધા મનુ શત્રુપાની પ્રજા છીએ. મનુ ના છીએ એટલે આપણે મનુષ્યો કહેવાય. મનુ ના એટલે માનવો. મનુ ના એટલે મનુષ્યો, મનુષ્યો. અથવા તો મનુ ના એટલે માણસો. આપણે મનુની પ્રજા છીએ. તમારા અમારા આપણા સૌના દાદા દાદી એક જ છે. સાંભળજો બરાબર. પછી વ્યવસ્થાના ભાગ રૂપે આ વર્ણ પાડ્યા કામ પ્રમાણે. વર્ણની વ્યવસ્થા, ખેતી કરે ખેડૂત, રક્ષા કરે ક્ષત્રિય, હાથ રક્ષા કરે, મુખ બોલે બ્રાહ્મણ, પૂજા કરાવે એ માર્ગદર્શન આપે ગુરુ રૂપ રહીને. પેટની વ્યવસ્થા કરે વૈશ્ય. આ નહીં જોઈને 3 ટાઈમ. આમ તો 1 ટાઈમનું કીધું તો આપણે નંદી ભૂલી ગયો, એમાં 3 ટાઈમ. માણસો પૂછવા આવ્યા પ્રભુ અમારે કેમ કરવું, તો કે 3 ટાઈમ નાવું ને 1 ટાઈમ ખાવું. ઓલો નંદી ગોખતો ગોખતો આવ્યો ને એમાં ભૂલી ગયો કે 3 ટાઈમ ખાવું ને 1 ટાઈમ નાવું. માણસોને મજા આવી ગઈ. સવારમાં ઉઠતા હવે ઘણા તો હજી તો પથારીમાંથી પગ મૂકે એ પેલા કે ચા મૂક્યો, હવે હેઠો તો ઉતર. બે બાજુ નથી સમજતા એમ, અને બહુ સુધરેલા છે એને વળી નવો શબ્દ કાઢ્યો, બેડટી. બેડટી એટલે બેડના 2 અર્થ થાય. બેડ એટલે પથારી અને બેડ એટલે ખરાબ. ટી એટલે ચા, ખરાબમાં ખરાબ ચા. નહીં મોઢું સાફ કરવું, નહીં બ્રશ કરવું,
આ બધી સનાતની પરંપરા છે. ઉઠીને દાંતણ કરવું, મુખ જે દાંત સાફ કરવા, જેના દાંત તંદુરસ્ત એનું શરીર તંદુરસ્ત. ઘણા તો દાંતણ કરવામાં ન સમજે, પાછા દાખલા દઈએ કે સિંહ કોઈ દી દાંતણ કરે, સિંહ કોઈ દી બ્રશ કરે. એ સિંહ છે, એનું મોઢું ગંધાશે ચાલશે, તારું મોઢું ગંધાઈ નહીં ચાલે. જેના દાંત સારા હોય ને એની તબિયત પણ સારી હોય. એટલે મોઢામાં જે નાખવું નહીં સમજી સમજી નાખવું, આડા અવડું નો નાખવું. નાખવા જેવું હોય ને એવું જ નાખવું. ઘણા તો સવારમાં ઉઠીથી ચોરવાનું ચાલુ. હવે તો ઓલા મશીન આવ્યા છે, આખો દી ચોરતા જ હોય. પાછા મોટા દાની દાતા, લ્યો તમે લ્યો તમે લ્યો, હવે આ તું તારું કર. એમાં પાછા મોટા દાની બધાય નામ બતાવે. ભાઈ રહેવા દે. તમાકુ ખાવી એ મહાપાપ છે. તમાકુથી તંદુરસ્તી ખરાબ થાય, તબિયત ખરાબ થાય. તમાકુના ખેતરને વાડ ન હોય, કારણ કે એને પશુ પક્ષી કોઈ ન ખાય, માણસ રૂપિયા દઈને ખાય. તો જો તમે આપણે મોઢામાંથી જે રસ નીકળે છે ને, જેને આપણે થૂક કહીએ છીએ, સમજો બરાબર, સાંભળજો. આ જે થૂક છે, જેને કે કોઈ જાતનું વ્યસન નથી, એ માણસ ક્યારે થૂકશે નહીં. બ્રશ કરવા ટાણે જુદી વાત છે. જેને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી એને થૂકવાનું મન જ નહીં થાય. અને જે તમાકુ ભદ્રાવ્યા ખરે એ જગ્યા જ ગોતતો હોય કે ક્યાં પિચકારી મારું, પચ પચ પચ. જ્યાં જાય ને બધું ગંધારું કરી મૂકે, ગંદકી કરી મૂકે. હકીકતમાં થૂકવું એ મહાપાપ છે. મારી વાત ગળે નહીં ઉતરે, સમજાવું. આપણે તમે કોળીઓ જે મોઢામાં મૂકો છો, આપણે જમવા બેસીએ ત્યારે કોળીઓ મોઢામાં મૂકીએ છીએ. એ કોળીઓ તમને સારો શું કામ લાગે છે? તમે એને ચાવો, એ ચાવો એટલે અંદરથી મોઢામાંથી રસ છૂટે. એ રસ એટલે શું કહેશો એને? એ રસ જેને આપણે થૂક કહીએ છીએ, એ થૂક નથી, એ અમૃત છે. અમૃત છે. અહીંયા ગંગોત્રી છે, આમ જુઓ, આ ગંગોત્રી છે. અહીંયાથી ઉપરથી રસ મોઢામાં વહ્યા જ કરે છે. આ અમૃત છે. જેથી આ રસ વહેવાનું બંધ થઈ જશે ને તેથી માણસ મૃત્યુ પામશે. જેથી આ રસ વહેવાનું બંધ થઈ ગયું તેથી પ્રોગ્રામ પૂરો. ક્યારેક આ રસ છે ને એ અમૃત છે, એ ખરાબ નથી. આ તો મને આમ થૂકે એટલે મૂળ થૂક નામ કેમ પડ્યું મને એ નથી સમજાતું. મને લાગે એટલે પડ્યું છે કે આમ થૂકે એટલે અવાજ આવે ને, થૂ થૂ થૂકે એટલે અવાજ આવે, થૂ, એમાંથી મને લાગે થૂક. હકીકતમાં એ અમૃત છે. આપણે જે જમીએ છીએ એ 32 વાર ચાવવાની ભલામણ એટલે કરી છે કે આપણે કોળીઓ મોઢામાં મૂકીએ ને ચાવીએ એટલે અંદરથી એમાં અમૃત ભળે, અને અમૃત ભળે ને એ જે સ્વાદ આવે, હા હા હા. આ ટ્રાય કરજો. ઘણા તો કોળીઓ નાખ્યો નથી ને ત્રીજી ચોથી વારમાં તો સીધો પેટમાં ઊભા તો રહ્યો. પેટમાં દાંત નથી, દાંત અહીંયા જ છે. ઘણા કોળીઓ મૂક્યો ને એક બે અંદર આડા આવડો ફર્યો ન ફર્યો ત્યાં સીધો અંદર. કમસે કમ તમે 7, 8, 10 વાર એને ચાવશો ને તો અંદરથી રસ ઉત્પન્ન થશે.
એટલી મજા આવશે. જરાય ગંદુ નથી. ગંદુ હોય તો બંધ કરી દો. લ્યો, જમવાનો પ્રોગ્રામ બંધ કરી દો. એ અમૃત છે. બીડી પીવી, જા મુખ से हरिगुण गाइए, जा मुख जपिए जाप, उन मुख से धुआं निकसे, वो तो पूर्व जन्म का पाप. તો બહુ વ્યસની માણસ હોય ને એનું રક્તદાન એ ન હાલે. ચેપ ન લાગે વલાને. તો આપણે સૌ મનુની પ્રજા છીએ, મનુના સંતાનો છીએ. સૃષ્ટિ સર્જનની કથા વર્ણવી, આગળ કથા વર્ણવી છે. શંકર ભગવાને બ્રહ્મા વિષ્ણુ બનાવ્યા એક શક્તિનું સર્જન કર્યું જેનું નામ છે અષ્ટભુજાળી અંબા. આ જગતની મહાશક્તિનું નામ છે અંબા. એ અંબાના શ્રીઅંગમાંથી 3 રૂપ પ્રગટ્યા. અંબાના અંગમાંથી 3 રૂપ પ્રગટ્યા. મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. એકમાંથી 3, એ 3 માંથી પાછા બીજા 3 એટલે 9 દુર્ગા. આ જગતનું મૂળ શક્તિ સ્વરૂપ છે અંબા. આપણે આંખું વીચીને જય બોલાવીએ ને, બોલો અંબે માત કી. પ્રેમથી જય જયકાર કરો. બોલીએ અંબે માત કી. અંબા એ નામ નથી, સ્વરૂપ છે. વ્યક્તિ નથી, એ વિરાટ છે. એકમાંથી 3, 3 માંથી 3 એટલે 9, અને એમાંથી હજારો દેવીઓ, હજારો માતાજીઓ. આપણે આગળ ચર્ચા કરી ગયા. દરેકના પોતપોતાના કુળદેવી અલગ હોય, નામ અલગ હોય, પણ મૂળ રૂપ તો એ શક્તિ સ્વરૂપ છે. એમાં બ્રહ્માના સાથે જેના લગ્ન થયા એ સરસ્વતી, ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજી, અને ભગવાન શિવજીની સાથે જે પરણાવ્યા એ શિવાદેવી છે. શિવાદેવીના લગ્નની કથા વર્ણવી. બ્રહ્માએ તપ કર્યું, શિવાદેવી પ્રગટ થયા. કહ્યું કે માં તમે પધારો, અવતાર ધારણ કરો, શિવ સાથે પરણો. શિવાદેવીએ કહ્યું તમારી વાત તો સરસ છે. બ્રહ્માએ કહ્યું મહારાજ કેવલ હું જ નહીં, તમામ દેવતાઓની પ્રાર્થના છે. માતાજીએ હા પાડી. બ્રહ્માજીએ એનો દીકરો દક્ષ હતો એને આજ્ઞા કરી. દક્ષ પ્રજાપતિએ 10,000 વર્ષ તપ કર્યું. માં ભગવતી પ્રસન્ન થયા. કહ્યું કે માં તમે મારે ઘેર દીકરી બનીને આવો, ભોળાનાથ સાથે લગ્ન કરો. જગદંબાએ કહ્યું આવું તો ખરા, પણ મારી એક શરત રહેશે. જે દિવસે મારું અપમાન થશે, જે દિવસે મારો અનાદર થશે, તે દિવસે હું તારા ઘરનો ત્યાગ કરીશ. ત્યાગ તો કરીશ પણ તારો સર્વનાશ પણ કરીશ. જે દિવસે મારું અપમાન થશે. દક્ષે કહું માં એવું ક્યારેય બનશે જ નહીં, આપ પધારો. માં ભગવતી પધાર્યા. દક્ષને ત્યાં
માતાજી દીકરી સ્વરૂપે પ્રગટ થયા છે. અને દક્ષિણે ત્યાં દીકરી સ્વરૂપે પ્રગટ થયા, જેનું નામ છે ઉમા, સતી ભવાની આદિ નામ પડ્યા છે. જય જયકાર થયો છે. પછી તો આ શિવાદેવીએ તપ કર્યું, શંકર ભગવાન પ્રસન્ન થયા. વેદ વિધિથી સતી અને શંકર ભગવાનના લગ્ન થયા. શંકર ભગવાન અને સતીના 2 વાર લગ્ન થયા છે. આ પેલા લગ્નની કથા છે. દક્ષ પ્રજાપતિના પુત્રી સતી ભવાની અને શિવજીના લગ્ન થયા. વેદ વિધિ સાથે લગ્ન થયા. જય જયકાર થયો છે. શિવ સતીનો મંગલ સંસાર છે. જય જયકાર થયો છે. પછી તો શિવ સતીનો સુંદર સંસાર ગ્રહસ્થાશ્રમ ચાલે છે. ઘણા વર્ષો વીત્યા છે. એક વખત એક ઘટના ઘટે છે. બહુ સરસ કથા છે. એક બાર ત્રેતા યુગમાં एक बार हो एक पर त्रेता युग माही शंभु गए कुंभज शंभु गए कुंभज ऋषि पाही ऋषि पूछी हरि भगति सुहाई. ऋषि पूछी हरि भगति सुहाई कही शंभु अधिकारी पाई. कही शंभु अधिकारी पाई. एक बार त्रेता युग मां एक बार त्रेता युग माही एक बार त्रेता युग मां एक बार त्रेता युग माही. जय हो. कलावती एक बार त्रेता युग मां एक बार त्रेता युग माही एक बार त्रेता एक बार त्रेता युग माही त्रेता युग मां. एक बार શિવ અને સતી ત્રેતાયુગની વાત છે. આ ઓછું થઈ જાય છે. સેજ વધારે 12 નું વધારે રાખો. ત્રેતાયુગનો સમય છે. એકવાર શંકર ભગવાન સતી સાથે અગસ્ત્ય મુનિના આશ્રમે પધાર્યા.
શું કરવા? સત્સંગ કરવા. શંકર ભગવાનની કથા બહુ ગમે હો. તમે શિવાલયમાં કથા કરો અને શંકર ભગવાનની કથા સંભળાવો, એના જેવો કોઈ લાભ નથી. શંકર ભગવાનની કથા સંભળાવો. જેને કથાકાર થવું હોય ને શંકર ભગવાનની કથા સંભળાવે. આ દુનિયામાં શંકર ભગવાન જેવા કોઈ કથા પ્રેમી નથી. શંકર ભગવાનને બહુ ગમે કથા. કુંભજ એટલે અગસ્ત્ય મુનિએ કથા સંભળાવી. શંકર ભગવાનને બહુ આનંદ થયો. પરસ્પર સત્સંગ કર્યો. શંકર ભગવાનને આનંદ થયો, સતીને એટલો આનંદ ન થયો. પછી તો ત્યાંથી બંને નીકળે છે. ત્રેતાયુગ ચાલતો હતો. ભગવાન રામજી વનમાં પધાર્યા છે પિતાના વચન માટે. સતી સીતાનું હરણ કરી ગયો છે રાવણ, અને રામજી એને શોધતા વનમાં વિચરણ કરે છે. સીતા સીતા કઈ રડે છે. શિવ સતીએ જોયું કે આ તો મારા સ્વામી છે. શિવજી વિષ્ણુને એના સ્વામી માને અને વિષ્ણુ શિવજીને એના સ્વામી માને. પરસ્પર કેવો ભાવ છે. પરસ્પર ભાવયંતામ. હરીફાઈ નથી હો, હરીફાઈ નથી. આપણે ત્યાં પંચદેવની પૂજા કરવાની આજ્ઞા છે સનાતન ધર્મમાં. પંચદેવ સાંભળજો. 5 દેવ, એક સૂર્ય, એક ગણપતિ. સાવ સીધું સાદું સરળ. ગણપતિ વિના હાલે નહીં. સૂર્ય પ્રત્યક્ષ દેવ છે, બાકી બચ્યા 3. શિવ સાંભળ્યો ને માતાજી. શંકર ભગવાન પાછી સ્વભાવ કેવો, એને છેલ્લે રહેવું ગમે. શંકર ભગવાન કે આપણે હવની છેલ્લે, કારણ કે દરવાજો બંધ કરવાનો ને. અહીંયા જો સ્થાપન કર્યા છે. ગણપતિ સૌની પહેલા, શંકર ભગવાન સૌની છેલ્લે, રુદ્ર સૌની છેલ્લે. એનો સ્વભાવ જ પાછળ રહેવાનો છે. चाहे सबके पीछे खड़े हैं, लेकिन जो बड़े हैं वो आखिर बड़े हैं. चाहे सबके पीछे खड़े, जो मोटा છે એ મોટા જ છે. હરીફાઈ નથી. બાકીના 3 દેવોમાં નારાયણ, માતાજી અને શંકર ભગવાન. સૂર્ય ગણપતિ. તો શંકર પાર્વતીની પૂજા કરો તો એમાંય માતાજી આવી ગયા. રામ સીતાની પૂજા કરો તો એમાંય લક્ષ્મીનારાયણ આવી ગયા. લક્ષ્મીનારાયણની પૂજા કરો તો એમાંય રાધા કૃષ્ણને ભજો તોય ભલે. કોઈ પણ સ્વરૂપમાં 5 દેવની પૂજાની આજ્ઞા છે. કેટલી વ્યવસ્થિત વ્યવસ્થા. આ જોઈએ જ, આ જોઈએ જ. બાપ જોઈએ તો માં જોઈએ, અને છેલ્લે બાપનો બાપ ભોળાનાથ તો જોઈએ જ. ગણપતિ વિના હાલે નહીં. કેટલી સરસ વ્યવસ્થા છે. રામજી જતા હતા, એને જોઈને શિવજીને ભાવ થયો તો બહુ ધ્યાન રાખ્યું કે અત્યારે રામજી લીલા કરે છે. લીલા એટલે ચરિત્ર. ચરિત્ર એટલે એક જાતનું નાટક. સાચે કોણ હરણ કરી શકે સીતાનું? એને રડવાની ક્યાં જરૂર છે? પણ આ બધું નાટક ચાલે છે. જોતા હતા શિવ, તો પણ એનાથી એને બોલવું ન જોઈએ, પણ તો પણ એનાથી બોલી જવાયું.
મોઢામાંથી શબ્દો નીકળી ગયા. જય સચ્ચિદાનંદ, જય જગપાલ. અસ કહી ચલે મનોજ નસા. જય સચ્ચિદાનંદ, જય જગપાવન. હસ કહી ચલે મનોજ નસાવન. જય સચ્ચિદાનંદ, જય જગપાવન. જય સચ્ચિદાનંદ, જય જગ. બે શબ્દ બોલ્યા, સચ્ચિદાનંદ જગ પાવન. ભગવાનને વંદન નથી કરવા તોય થઈ ગયા, એની મેળે થઈ જાય સહજ, એની મજા છે. કોઈ કેક પગે લાગો ને તમે પછી પગે લાગો, એમાં શું વળે? અંદરથી જ સંસ્કાર હોય, ભાવ હોય. કાં તો સંસ્કાર હોય ને કાં તો સામેનું વ્યક્તિત્વ એવું હોય. પગે ન લાગવું હોય ને તોય લગાઈ જાય. તમારે ન લાગવું હોય તોય લગાઈ જાય. સામેના વ્યક્તિત્વમાં એવી તાકાત હોય, એના ભજનનો એવો પ્રભાવ. કોઈ કોઈ સંત એવા હોય તમારે પગે ન લાગવું હોય ને તોય તમારું મસ્તક ઝૂકી જ જાય. એનું ભજન છે. શંકર ભગવાને નહોતું બોલવું તોય બોલાઈ ગયું સચ્ચિદાનંદ જગ પાવન. માતાજી સાંભળી ગયા. માતાજીએ કહ્યું શંકર ભગવાનને, કોણ સચ્ચિદાનંદ, કોણ જગ પાવન? આ જે એની પત્નીના વિરહમાં રડે છે, જે એની પત્નીની રક્ષા ન કરી શકે અને એક નિર્બળ નિર્માલ્ય કંગાળ અશક્ત પુરુષની જેમ રડે છે. સીતા સીતા કઈ વૃક્ષોને પૂછે, હરણાઓને પૂછે. આ સચ્ચિદાનંદ છે, આ જગ પાવન છે. અરે સચ્ચિદાનંદ હોય ઈ કોઈ દિવસ આવી રીતે રડે? પ્રશ્ન થયો. શંકર ભગવાન સમજી ગયા કે મારા ઘરમાં જ આ શંકાનો અંધકાર છવાયો છે. શંકર ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે દેવી, આ એ જ છે જેની કથા આપણે સાંભળવા ગયા હતા. એ જ રઘુવીર છે જેની કથા અગસ્ત્ય મુનિએ આપને કહી, જેની ભક્તિનો મહિમા મેં ઋષિને કહ્યો. દેવી, આ એ જ છે જેનું ભજન હું 24 કલાક કરું છું. સતત એના નામનો જપ. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. હું સતત જેનો જાપ જપું છું, અખંડ અજંપા રામ રામ રામ. આ ઈ જ મારા ઈષ્ટદેવ, સોય મમ ઈષ્ટદેવ રઘુવીરા. એ જગતની અંદરથી પાપનો ભાર ઉતારવા માટે, દૈત્યોનો વિનાશ કરવા માટે, જગતનું કલ્યાણ કરવા માટે અવતરિત થયા છે. આ એની લીલા છે, એનું ચરિત્ર છે. દેવી, શંકા કરશો નહીં. કોણ કે છે ભોળાનાથ, તોય સતીને વિશ્વાસ ન આવ્યો. ઘણીવાર વિશ્વાસ ન આવે તો શંકર ભગવાન સમજાવતા હોય તોય ન આવે, શિવજીએ સમજાવ્યું તોય ન આવ્યું. ઘણા હોય જ એવા, ગમે એવું સમજાવો ને તો એનું હું બહુ હોય. કોઈ એમ કે આમ છે તો કે ઈ ભલે હોય પણ હું નો માન. અરે તમે વાતને સમજો, આ વાત છે ને આવી રીતે છે. ઈ ભલે જી હોય પણ હું
એનું હું એવડું મોટું હોય. તમે એને ગમે એવું સમજાવો તો કે હું નો, હું નો હટે જ્યાં સુધી, ત્યાં સુધી કલ્યાણ ન થાય. સતીને એમ થયું કે અજન્મા અવિનાશી જગતના અનાદિ ઈશ્વર તો શંકર છે, શંકરની હું પત્ની છું, હું સર્વશક્તિમાન જગદંબિકા છું. હવે એ પ્રશ્ન થાય કે જો એ સર્વશક્તિમાન જગદંબિકા છે તો એને આવું કેમ થયું? માતાજીને આવું થાય? જો સર્વશક્તિમાન સર્વેશ્વરી જગદીશ્વરી સર્વેશ્વરી છે તો એને આવું કેમ થયું? સાંભળજો એનો જવાબ. એનો જવાબ સાંભળજો. માતાજીની પણ આ એક લીલા છે. આ લીલા કરે તો શિવજીના અંતઃકરણમાં રહેલી રામાયણ બહાર આવે. જો આવું ચરિત્ર ન કરે તો શિવજીના અંતઃકરણમાં પડેલું રામચરિતમાનસ એ બહાર ના આવે. આ ચરિત્ર કર્યું એમાં તો માતાજીએ એક એક જન્મ લેવો પડ્યો, દેહ છોડવો પડ્યો, મરવું પડ્યું, શિવનો ત્યાગ કરવો પડ્યો, હજારો વર્ષ બીજો જન્મ લઈ તપ કરવા પડ્યા, ત્યારે શિવજી પાછા મળ્યા છે. આ તમામ કાર્ય કરવા પાછળનો હેતુ સાંભળજો. આ તમામ લીલા કરવા પાછળનો હેતુ માત્ર જગત કલ્યાણ, માત્ર સંસારનું કલ્યાણ. એને શું ફરક પડે છે? માત્ર જગતનું કલ્યાણ. એટલે ભગવાનની દરેક કથાઓ કલ્યાણકારી છે. કૃષ્ણ કથા હોય, રામ કથા હોય, શિવ કથા હોય, એમાં વર્ણન આવે, કોઈને ઈર્ષા આવી, કોઈને અભિમાન આવ્યું. હમણાં નારદની કથા આવી, એને અભિમાન આવ્યું. આવા ચરિત્રો પ્રેરણા આપે છે. આ બધા પાત્રો તો પહોંચેલા છે, પણ એ કથાઓના વર્ણન દ્વારા જગતને, સંસારને, આપને સૌને પ્રેરણા આપે છે, બોધ આપે છે. આપણે આમાંથી શીખવાનું છે, એટલે આ ચરિત્રો છે. અને એટલે એની કથાઓ ગવાય, સંભળાય, વારે વારે એની કથાઓ સાંભળવાનો મહિમા છે.